છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની સિરીઝ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર 2027 માટેના મારા તરફથી પ્રિતેશ સર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપરની સિરીઝ વિથ સોલ્યુશન, રાઈટ, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં પેપર 1 સેક્શન એ આજે આપણે શરૂ કરશું. સૂચનાઓથી શરૂઆત કરીએ છીએ એટલે કોઈને કાંઈ ક્વેશ્ચનરી ના રહે. સૂચનામાં પહેલું કે તમે મારા નંબર ઉપરથી તમે આ ક્વેશ્ચન પેપરની પીડીએફ મારા નંબરમાં વોટ્સએપ કરી અને મંગાવી શકો છો. બરાબર છે? પહેલી વાત આ. એટલે ક્વેશ્ચન પેપર તમને ક્યાં મળી જશે? તો કે મારી પાસેથી મળી જશે, આની પીડીએફ મળી જશે. બરાબર છે? એટલે એ તમે મંગાવી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવા આપણે 5 પેપર લેશું, સેક્શન વાઇઝ લેશું. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને ઈ વિભાગની માહિતી જ્યારે આપણે ડી વિભાગ લઈએ ત્યારે. એટલે ઈ વિભાગ છે આપણો મૌલિક લખાણનો વિભાગ છે, રાઈટ, રાઇટિંગ સેક્શન છે, એટલે તેની આપણે માહિતી આપશું. હવે સેક્શન એમાં ટોટલ 5 પ્રકારના પ્રશ્નો આવે છે. પહેલું ટ્રુ ઓર ફોલ્સ આવે છે, 4 માર્ક. હું 12મા ધોરણ ગુજરાતી મીડિયમના એટલે કે સેકન્ડ લેંગ્વેજ જેને ઇંગ્લિશ આવે છે એને પ્રિતેશ સર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર 2027 માટે એમાં પહેલું પેપર સેક્શન એ સ્ટાર્ટ કરીએ. 5 પ્રકારના પ્રશ્નો, જેમાં ટ્રુ ઓર ફોલ્સનો પહેલો પ્રશ્ન છે 4 માર્ક, નિયરેસ્ટ મિનિંગનો બીજો પ્રશ્ન છે 3 માર્ક, લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવું એટલે કે ઓળખવું એના માટેનો ત્રીજો પ્રશ્ન છે 3 માર્કનો, રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ એટલે ફંક્શન આધારિત, એક વ્યક્તિ બોલે બીજો સામે જવાબ આપે, ફંક્શન આધારિત એ 4 માર્કનો ક્વેશ્ચન છે. અને WH ક્વેશ્ચન, રાઈટ, અંડરલાઇન કરેલી હોય, અંડરલાઇન ઉપરથી આપણે ઓળખવાનું કે એ WH ક્વેશ્ચન કયા આવે. બરાબર છે? તો આપણે સેક્શન એની શરૂઆત કરીએ છીએ, રાઈટ, આ પહેલા લેક્ચરમાં. આ જ રીતે સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી આ પહેલા પેપરનું આવશે. બરાબર છે? અને પહેલું પેપર તમે મગાવી શકો છો. એક સાથે બધા પેપર નહીં આવે. જ્યારે જે પેપરનો વિડીયો મુકાશે ત્યારે એ પેપર તમે ઉપલબ્ધ કરી શકશે, મારી પાસેથી મેસેજ કરીને પીડીએફ મગાવી શકશો. ઓકે, અત્યારે પહેલું પેપર તમે મગાવી શકશો. ઓકે, લેટ્સ બિગિન. ટ્રુ ઓર ફોલ્સમાં પહેલું ટ્રુ ઓર ફોલ્સ છે, પહેલા જ લેસનમાંથી. જો લવ ઇઝ ફ્રી વેર, લવ છે એ ફ્રીવેર છે, મફત વસ્તુ છે. તો આ આપણે લેસનમાં આવ્યું હતું. હાજી, આવ્યું હતું. લવ ઇઝ ફ્રી વેર. યસ, લવ ઇઝ ફ્રી વેર, ટ્રુ છે. લવ ઇઝ ફ્રી વેર, યસ, ટ્રુ છે. તો લવ છે એ ફ્રી વેર છે, તો કે સાચી વાત. ક્વેશ્ચન નંબરમાં 1, 2, 3 અને 4 માર્કના ટ્રુ ઓર ફોલ્સ. પછી આપણે 5, 6 અને 7, પછી અહીંયા 8, 9 અને 10, રાઈટ, 10. પછી અહીંથી સિક્વન્સ બરોબર છે, 11. ચલો, હવે પહેલું છે લવ ઇઝ અ ફ્રી વેર. લવ ઇઝ ફ્રી વેર, યસ, લવ ઇઝ ફ્રી વેર. બરાબર, લવ મફત વસ્તુ છે. આપણે પહેલું કેન યુ ઇન્સ્ટોલ લવમાં લાસ્ટમાં આવ્યું હતું. બીજો ક્વેશ્ચન છે નાની વોઝ સફરિંગ ફ્રોમ અ સોલ્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાની છે એ પીડાતા હતા બેવડી વ્યક્તિત્વવાળી પર્સનાલિટીથી. ના રે, નાના પીડાતા હતા. તો અહીંયા આવશે નાની છે એટલે ફોલ્સ. બરાબર છે? ચલો, ત્રીજું ધ માઇન્ડ ઇઝ. હવે ત્રીજો ક્વેશ્ચન છે ત્રીજા યુનિટમાંથી. ત્રીજું યુનિટ એટલે મેનેજ યોર સ્ટ્રેસમાંથી. ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. પહેલાં જ પેજ ઉપર આવે છે જમણી બાજુ, છેલ્લેથી ત્રીજી ચોથી લીટીમાં જ, કે ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે સમકક્ષ. એને માઇન્ડ છે એ ઇમોશન્સની સમકક્ષ ભાગ છે. તો વાત સાચી છે, આવશે ટ્રુ. યસ, ટ્રુ આવશે. બરાબર છે? પછી છે રોય ડિઝની વોઝ સ્ટ્રાઇકન વિથ ફેટલ ઇલનેસ. રોય ડિઝની, અરે સાહેબ, રોય ડિઝની તો લખનાર હતા. તો કોણ
ફેટલ ઇલનેસ, અતિ ભયાનક બીમારી જે હતી કેન્સરની, લંગ કેન્સર, બરાબર છે, એનાથી કોણ પીડિત થયું હતું? વોલ્ટ ડિઝની, રોય ડિઝની નહીં. એટલે અહીંયા આવશે ફોલ્સ. ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ, આવી રીતે આવે છે. ચલો, નિયરેસ્ટ મિનિંગ, 4 ઓપ્શન તમને આપ્યા હોય છે. લેપવિંગ, સપ્લિમેન્ટરી રીડર બુક, લેપવિંગમાંથી તમને પૂછાય છે, રાઈટ. વિગોરિયસ અથવા વિગોરસ, શું થાય આનું? વિગોરિયસનો મતલબ ટફ, ઈગર, કિંગ કે વિક્ટોરિયસ. વી આ મેચ કરવા ન જવાય હો, બરાબર છે. વિગોરસનો મતલબ થાય ટફ, મુશ્કેલ, બરાબર છે. ટફ, મુશ્કેલ, આવો થાય. લિમિટ એટલે શું? લિમિટ એટલે મર્યાદિત કરવું. તો પહેલો શબ્દ છે કોન્ફાઇન કરવું, કંટ્રોલ કરવું, મર્યાદિત કરવું. કોન્ફિડેન્ટ, આત્મવિશ્વાસ. કોન્ફિડેન્સ, કોન્ફિડેન્ટ એટલે આત્મવિશ્વાસી, કોન્ફિડેન્સ એટલે આત્મવિશ્વાસ. કોન્ફાઇડ, કોન્ફાઇડ એટલે આત્મવિશ્વાસી કરવું, ક્રિયાપદ. ના ભાઈ, કોન્ફાઇન આવે, કંટ્રોલ કરવું. કોન્ફાઇન એટલે કોન્ફાઇન, મર્યાદિત કરવું, રાઈટ. પછી છે ફેધમ. ફેધમ એટલે અન્ડરસ્ટેન્ડ, કોમ્પ્રિહેન્ડ, સમજવું. ફેધમ એટલે અન્ડરસ્ટેન્ડ, કોમ્પ્રિહેન્ડ, સમજવું. તો પહેલું કોમ્પ્લિકેટેડ છે, બીજું અન્ડરસ્ટેન્ડ છે, ત્રીજું ફેશન છે, ચોથું શેપ છે. તો આવશે શું? અન્ડરસ્ટેન્ડ કરવું. ચાલો નેક્સ્ટ. લેંગ્વેજ ફંક્શનમાં 4 લેંગ્વેજ ફંક્શનના નામ આપ્યા છે, બરાબર, અને 3 સેન્ટેન્સ હોય, રાઈટ. કયું સેન્ટેન્સ કોનું છે એ આપણે ઓળખવાનું હોય છે. એમાં પહેલું લેંગ્વેજ ફંક્શનના નામ છે એ હું પહેલાં વાંચું છું. ગિવિંગ એડવાઇસ, સલાહ આપી. શોવિંગ રિઝલ્ટ, પરિણામ. ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, અને કમ્પેરિંગ એટલે ડિગ્રી. તો પહેલું છે કલ્પના ચાવલા વેન્ટ ટુ ફાર ટુ કમ બેક. કલ્પના ચાવલા એટલી દૂર ચલી ગઈ હતી કે એ પાછી આવી શકે નહીં. તો જો ભાઈ, ટુ વાળો પોઈન્ટ એટલે રિઝલ્ટ બતાવે, બરાબર. એટલે અહીંયા આવશે શોવિંગ રિઝલ્ટ, શોવિંગ રિઝલ્ટ. અહીંયા પહેલાં સેન્ટેન્સ લખી નાખું, પછી જવાબ લખો ભાઈ. આન્સર પેપરમાં 8, 9, 10માં પહેલાં સેન્ટેન્સ લખીને પછી જવાબ લખો. લાઇક મોસ્કો, મોસ્કોની જેમ. અબુ ધાબી ઇઝ ધ કેપિટલ ઓફ UAE. હવે જો આમાં છે ને લાઇક કે અનલાઇક વાક્યની શરૂઆતમાં આવે ને એટલે એને કહેવાય ટોકિંગ અબાઉટ. ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. આપ નહીં પૂછે. ચલો નેક્સ્ટ. હી હેડ બેટર જોઈન સાયન્સ સ્ટ્રીમ. સારું જો તે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરે તો, બરાબર છે. આ હેડ બેટર એટલે ગિવિંગ એડવાઇઝ, બરાબર છે. ગિવિંગ એડવાઇઝ આપણને આપેલું છે, ગિવિંગ એડવાઇઝ. હવે એક ઓપ્શન વધારાનું હતું જે વાક્ય ન આવ્યું એ છે કમ્પેરિંગ, ડિગ્રીનું વાક્ય આવ્યું નહીં. ઓકે, ચલો 10 ક્વેશ્ચન કમ્પ્લીટ. આમાં 18માંથી 18 આવે ને એવું તમારે કરવાનું. 18માંથી એટલે પ્રેક્ટિસથી આવે. જો 5 પેપરની પ્રેક્ટિસ કરશું, મહત્ત્વના પેપરની પ્રેક્ટિસ કરશું, રાઈટ, એટલે 18માંથી 18 આપણને આવી શકે, બરાબર છે. અને શેર કરજો ભાઈ, શેર કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, રાઈટ. પેપર મગાવો, પેપર શેર કરજો, બરાબર. મારા લેક્ચરને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ મારી ચેનલ કરી રાખજો એટલે સીધું નોટિફિકેશન આવે, બરાબર છે. અને ફ્રી ઓફ ચાર્જ હોય છે સબસ્ક્રાઈબ કરવું, એમાં કંઈ ચાર્જ તો હોતો નથી. સબસ્ક્રાઈબ કરી અને શેર તો ચોક્કસ કરી જ દેજો. હવે 11th, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. નિધિ, લિસન. ધ્યાની ઇઝ અથવા ધ્યાની ઇઝ સિંગિંગ અ સોંગ. તો જુલીએ કહ્યું બ્લેન્ક, મેકિંગ સપોઝિશન. હવે મેકિંગ સપોઝિશનને તમે યાદ કરો ને તો મેકિંગ સપોઝિશનમાં મોસ્ટ ઓફ પહેલો પાર્ટ પ્રમાણે એઝ ઇફ અને વેરવાળી વાક્ય રચના આવે, એટલે કે વરવાળી વાક્ય રચના આવે. તો પહેલું છે ધ્યની સિંગ્સ એઝ ઇફ શી ઇઝ સુનિધિ ચૌહાણ. હવે સી ઇઝ નો ચાલે. ધ્યની પછી ખાલી સિંગ આપ્યું છે, ત્યાં જ ખોટું છે. ધ્યની હોય એટલે SES લાગે વર્તમાનમાં.
પછી એઝ ઇફ શી વેર, અહીંયા વેર આપ્યું છે પણ સિંગ્સ નથી ને એટલે ન ચાલે. ધ્યની સિંગ્સ અહીંયા પરફેક્ટ આપ્યું છે. એઝ ઇફ શી વર સુનિધિ ચૌહાણ, તો સી ઓપ્શન આવશે. બરોબર છે કે ધ્યની સિંગ્સ એઝ ઇફ શી વર સુનિધિ ચૌહાણ. હાલો, આ થઈ ગયું કમ્પ્લીટ સાહેબ 11. નેક્સ્ટ, ધ પેશન્ટ ડાઈડ, પેશન્ટ મૃત્યુ પામી ગયો છે અથવા મૃત્યુ પામી ગયો. આલોક, નર્સે એવું કહ્યું પેશન્ટ મૃત્યુ પામી ગયો. આલોકે કહ્યું બ્લેન્ક. હવે અહીંયા બ્રેકેટમાં આપ્યું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે શું ટોપિક? તો કે ઇફ સાથે હેડવાળું વાક્ય આવે અથવા હેડથી વાક્યની શરૂઆત થાય અને સામેના વાક્યમાં વુડ હેવ, કુડ હેવ અથવા માઇટ હેવ અને ત્રીજું રૂપ આવે, અને પેસિવ હોય તો બીન અને ત્રીજું રૂપ આવે. આ હોવું જોઈએ. પહેલું છે ઇફ ધ ડોક્ટર હેડ રીચડ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવડ. ઇફ અને હેડ છે અને ધ પેશન્ટ કુડ હેવ બીન સેવડ, પેશન્ટ બચી શકાયો ડૉક્ટર દ્વારા, તો એ બરાબર છે. બીજામાં શું કહે છે? ઇફ ધ ડોક્ટર રીચડ ઇન ટાઈમ, હેડ નથી, તો પેશન્ટ કુડ હેવ સેવડ, એમાં પેસિવ નથી એટલે એ નો ચાલે, હેડ નથી. હેડ ધ ડોક્ટર રીચ, હવે ત્યાં વાંધો છે, રીચ ડ આવવું જોઈએ. લાસ્ટ, હેડ ધ ડોક્ટર રીચ ડ ઇન ટાઈમ, આ સાચું, પણ સામે ધ પેશન્ટ કુડ હેવ સેવડ, યા કુડ હેવ બીન સેવડ હોવું જોઈએ પહેલાંની જેમ, કારણ કે સેવ કોણ કરે? ડૉક્ટરને, એટલે પેસિવ છે એ. એટલે અહીંયા આવશે કયું ઓપ્શન? એ ઓપ્શન આવશે. ઇફ ધ ડોક્ટર હેડ રીચડ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવડ, જો આમ થાય. બરાબર. ચલો 13. શ્યામ, વાય ડીડ મોન્ટુ ગો ટુ કેનેડા? શા માટે મોન્ટુ છે એ કેનેડા ગયો? શું કામ ગયો? રાજ, બ્લેન્ક. શોવિંગ પર્પઝ, પર્પઝ એટલે ઇન ઓર્ડર ટુ કે ખાલી ટુની સાથે V1 આવે, વિથ અ વ્યૂ ટુ કે જેની સાથે ING વાળું રૂપ આવે, અથવા સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ વાળું વાક્ય હોવું જોઈએ. બરાબર. અને એમાં કાર્ડ જોવો પડે. પહેલું, મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ફોર હાયર એજ્યુકેશન, આમાં નથી ટોપિક. મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન, યસ, ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન, 2V + V1 છે. મોન્ટુ વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ ગેટ હાયર એજ્યુકેશન, જો વિથ અ વ્યૂ ટુ હોય તો ING આવવું જોઈએ, ત્યાં રોંગ છે. મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ધેટ ગેટ હાયર એજ્યુકેશન, ત્યાં ઇન ઓર્ડર ધેટ પછી પૂરું વાક્ય બને, જેમાં કેન, કુડ, મે, માઇટ આવવી જોઈએ. આમાં સાચું છે ઇન ઓર્ડર ટુ વાળું, એટલે કે બોમ્બે ઓપ્શન. મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન. હાલો, ખતમ બાત. 14. જાનવી, ઓ આઈ એમ વેરી મચ બોલ્ડ ટુડે, આજે હું ખૂબ જ બોલ્ડ થઈ ચૂકી છું, કંટાળી ચૂકી છું. ખુશી કહે છે બ્લેન્ક. એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ ચોઇસ તમને યાદ હોય ને તો તમે સીધું ખબર હોવી જોઈએ કે વુડ રાધર વાળું સેન્ટેન્સ આવવું જોઈએ. પહેલું છે શુડ વાળું, ના ચાલે. બીજું છે કેન વોચ, ના ચાલે. ત્રીજું છે વુડ રાધર વોચ, યસ, તો એ ચાલશે. એટલે સી ઓપ્શન છે યુ, પછી છે વુડ રાધર વોચ, વુડ રાધર વોચ, વોચ ધ કપિલ શર્મા
ધ કપિલ શર્મા શો. ચલો હો ગયા. હવે WH ક્વેશ્ચન્સ આવે. અંડરલાઇન કરેલો પાર્ટ હોય એના ઉપરથી આપણે ઓળખવાનું. ટેન્સ જોવો હોય તો ટેન્સ જોવો તો પડે ભાઈ. ક્યારેક ક્યારેક 2-3 ઓપ્શન એકારે હોય તો ટેન્સ જોવો પડે. એટલે જોશું જરા. બરાબર છે. 15. ધ રિઝલ્ટ ઓફ બોર્ડ એક્ઝામ. રિઝલ્ટ ઓફ બોર્ડ એક્ઝામ વિલ બી ડિક્લેર્ડ ઓન 30th મે. 30મી મે. પહેલામાંય વેન છે, બીજામાંય વેન છે, ત્રીજામાંય વેન છે. હવે ટેન્સ જોવો પડે. વિલવાળો છે એટલે વિલ આવવું જ જોઈએ. વેન પછી વિલ આવવું જ જોઈએ. તો બીજા ઓપ્શનમાં છે ને વેન પછી ધ રિઝલ્ટ છે એટલે એ નહીં ચાલે. પછી વેન પછી વિલ પહેલામાંય છે, ત્રીજામાંય છે. પણ પહેલામાં છે ને વિલ બી છે અને ત્રીજામાં છે ને વિલ પછી ધ રિઝલ્ટ છે. યાને આવું શું જોઈએ? વિલ પછી ધ રિઝલ્ટ. અને ચોથામાં તો એમ કીધું છે ઓલ ઓફ ધીસ, ત્રણેય સાચા. એટલે એ તો આવતું નથી. બરાબર છે. એટલે આવશે શું? સી. વેન વિલ ધ રિઝલ્ટ. આ ક્વેશ્ચન સાચો. બરાબર. આ ક્વેશ્ચન. પ્રિયંક લાફ્ડ. પ્રિયંક લાફ્ડ લાઈક અ મેડ મેન. લાઈક અ મેડ મેન એટલે પાગલ માણાની જેમ હસતો હતો. આ તો કોની જેમ હસતો હતો? હાવ. બરાબર છે. વોટ નો ચાલે, વાય નો ચાલે. પછી હાવવાળા બે છે પણ હવે પાગલ માણાની જેમ હસતો તો લાફ્ડ એને ભૂતકાળ તો છે. તો ભૂતકાળ છે એટલે ડીડવાળો પ્રશ્ન બને. તો ડીડવાળો પ્રશ્ન છે ડી. હાઉ ડીડ. બાકી તો તમને પીડીએફમાંથી મળી જાય. હાઉ ડીડ કીધું એટલે ડી. પછી છે વિધેય મિસ્ડ ધ. વિધેય મિસ્ડ ધ બસ. વિધેય છે એણે બસ મિસ કરી ગયો. બસ મિસ કરી ગયો વિધેય. બીકોઝ હી ગોટ અપ વેરી લેટ. એ ખૂબ જ મોડો ઉઠ્યો એટલે એ બસ શું કરી ગયો? મિસ કરી ગયો. એ ખૂબ જ મોડો ઉઠ્યો એટલે શું કરી ગયો? બસ મિસ કરી ગયો. કોણ? વિધેય. બરાબર છે. તો મોડો ઉઠ્યો એટલે બસ શું કરી ગયો? મિસ કરી ગયો. હાલો હવે એમાં તો શું કામ એને વાય. તો વાયવાળો પ્રશ્ન છે મિસ ડ છે એટલે વાય ડીડ જ આવશે. બરાબર ને. વાય ડીડ વાળો પ્રશ્ન છે એ કેટલામો છે? તો કે વાય ડીડ વાળો પ્રશ્ન ચોથો છે. વાય ડીડ. બરાબર છે. વાય ડીડ. રાઈટ. હાલો 1 થી 17 ક્વેશ્ચન મેં આ લાવતો બેટા. આ 18મો ક્વેશ્ચન આમાંથી લઈ લઈએ. ઓકે. આ 18મો ક્વેશ્ચન હું લખી નાખું છું. ચલો પહેલાં એક કહે છે કે ભાઈ ઓલો સજર્નલ ટ્રુથ વોઝ એ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. હવે બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર એમાં અંડરલાઇન હોય તો બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર એમાં અંડરલાઇન હોય તો વોટથી ક્વેશ્ચન બને. શેનાથી બને? અને ચાલો એક જ વોટવાળો પ્રશ્ન છે કે વોટ વોઝ સોજર્નર ટ્રુથ. વોટ વોઝ સોજર્નર ટ્રુથ. બરાબર છે. આ 18મો ક્વેશ્ચન બન્યો એટલે આપણો આ એ ભાગ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર છે. હાલો હવે આનું પીડીએફ તમારે જોતી હોય તો તમારે મગાવી લેવાની. રાઈટ. શેર કરી દેવાનું. રાઈટ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર છે. લાઇક કરવાનું તો જરાય ભૂલવાનું નહીં. કોમેન્ટે કરજો ભાઈ. બરાબર છે. સરસ મહત્ત્વનું પેપર છે. રાઈટ. ઓકે. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા. સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને મળી જાય પેપર. બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા. સી યુ અગેન.